ગામઠી રસોડામાં આપનું સ્વાગત છે। આજે બનાવીશું બીલા સિરપ, જે ઉનાળામાં 2 મહિના સિરપ સ્ટોર કરીને તમે ફ્રીજમાં રાખી શકો છો। મેં અહીં એક બીલું લઈને તેને લાદી પર પછાડીને આ રીતે તોડી લેવાનું છે અને તેમાં અંદરનો જે માવો છે તેને આ રીતે આપણે એક વાસણમાં બધો જ માવો આ રીતે કાઢી લેવાનો છે। બીલું અહીં સરસ મજાનું આખું જ પાકું દેખાય છે। તો હવે આપણે તેમાં 1 ગ્લાસ જેટલું પાણી ઉમેરીશું ને આ રીતે બરાબર મિક્સ કરીને હવે આપણે તેને ગેસ પર મૂકી દઈએ। ગેસ ચાલુ કરી તેને આપણે ઉકળવા દેવાનું છે આ રીતે બરાબર। તો આ રીતે બરાબર ઉકળવાથી બધો જ બીલાનો પલ્પ એક રસ થઈ જશે અને ત્યારબાદ આપણે હવે તેમાં ખાંડ ઉમેરીશું, જે 1 વાટકી જેટલી, એટલે કે ખાંડ તમારે આમાં ચડિયાતી રાખવાની છે। તો તેને બરાબર મિક્સ કરી લઈએ ને આ રીતે ઉકાળી લઈએ ખાંડને પણ। તો અહીં આપણું બીલા સિરપ તૈયાર થઈ ગયું છે। તો હવે આપણે ગેસ બંધ કરી દેવાનો છે ને ઠંડુ થવા માટે મૂકી દેવાનું છે। ઠંડુ બહાર જ થવા માટે રાખવાનું છે ને હવે આપણે એક વાસણ લઈને તેમાં ચાળણી મૂકીને આ રીતે સિરપ ગાળી લેવાનો છે અને કૂચાનો ભાગ અલગ થઈ જાય। તો આ રીતે ચમચીની મદદથી બધો જ મિક્સ કરીને આ રીતે આપણે બધો જ કૂચો અલગ થઈ ગયો છે ને નીચે આ રીતે જે ઘાટો ભાગ છે તેને આ રીતે ચમચાની મદદથી મિક્સ કરી લઈએ। તો અહીં તૈયાર છે આપણું બીલા સિરપ। તો હવે આપણે તેમાં 1.5 થી 2 જેટલા લીંબુનો રસ ઉમેરીશું ને ત્યારબાદ તેમાં ઉમેરીશું સિંધવ મીઠું। તો આ રીતે બંને વસ્તુ ઉમેરીને મિક્સ કરીને હવે આપણે તેને ઠંડુ થવા માટે એકદમ મૂકી દેવાનું છે। ઠંડુ થઈ ગયા બાદ આપણે તેને એક કાચની બોટલમાં ભરીશું। કાચની બોટલ ધોઈ અને ચોખ્ખી કરી લેવાની છે અને ત્યારબાદ આપણે તેમાં આ રીતે ભરી લઈએ। તો જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો અહીં આપણું શરબત ભરાઈ ગયું છે। મેં અહીં 2 બોટલ લીધેલી પણ એકમાં જ બધું આવી ગયું છે અને આપણે આ રીતે એરટાઇટ બોટલનું ઢાંકણ ઢાંકીને આપણે હવે તેને ફ્રીજમાં મૂકી દઈશું। તમે પણ ઘરેથી એકવાર જરૂરથી ટ્રાય કરજો અને જણાવજો। તો ફરી મળીશું ગામઠી રસોડામાં।